સવારની ઘરે જ હતી 1 વાગી ગયો તો ટિફિન લઈને આવીને ખબર ન પડી. મને આવડતું નથી. હું મત થવા દે. એ રીતડી અને જો અમારા ગામનો સનસેટ. ગુડ મોર્નિંગ જય માતા. કેમ છો બધા? મજામાં દેશો અને સ્વાગત છે આજના મારા નવા બ્લોગ વિડીયોમાં. જો આજ કાંઈ બ્લોગ અપલોડ નથી થયો કારણ કે નેટવર્કનો બહુ પ્રોબ્લેમ છે ને એવું બધું છે. અત્યાર સુધી 10 વાગ્યા ને અત્યાર સુધી બ્લોગ અપલોડ કરતો પણ થયો નહીં. અને અત્યારે જો હું આવી ગયો છું વાડીએ પાણી ભરવા માટે રજકામાં. અને હલકો વરસાદ ચાલુ થઈ ગયો. જો વાતાવરણ તમે જોઈ શકો કેવું વાદળ થઈ ગયું છે અને છાંટા પડે છે કોક. અને રાતે પણ આવ્યા હતા 2-3 વાર છાંટા આવ્યા થાય ને એવું બધું થાય. કોક વાદળ આવે ત્યારે છાંટા આવે ને પાછા રહી જાય ને એવું બધું. જો કેવું ભર ઉનાળે વરસાદનું વાતાવરણ થઈ ગયું હાવ. અને રજકામાં પાણી ચાલુ કરી દીધું. આજ બ્લોગ સ્ટાર્ટ કર્યો મેં 10 વાગે. જો છાંટા ચાલુ થઈ ગયા. અત્યારે થોડાક વધારે પડે છે, રાતે થોડા પડતા હતા. જો આજ સૂરજ તો દેખાતો નથી. આવું વાદળછાયું વાતાવરણ થઈ ગયું. કેમ એલી થઈ હોય ને એના જેવું થઈ ગયું. ચોમાસામાં કેમ એલી થઈ હોય એના જેવું થઈ ગયું. અને તમને કદાચ છાંટાનો અવાજ આવતો હોય કે ન આવતો હોય, બાકી છાંટા રાતે પડતા હતા એના કરતાં થોડા વધારે પડે. કૈલાસને દવા લેવા જવાનું છે. એને કાલે આંખ બતાવવા ગયા હતા પણ ત્યાં તો ખાલી ટીપા આપ્યા હતા કે રાહત પૂરતા. અને જો હમું ન આવે તો કે જવું પડશે મોટા દવાખાને. તો ઘરે જવું પછી ખબર પડે. અત્યારે 10 વાગ્યા છે ને થોડુંક રજકો પાવાનો જોઈએ પછી જવાનું. અને આંખમાં હાવ રાતું શોર્ટ થઈ ગયું છે. ગમે કંઈક વાગી ગયું હોય ખીખવડાય કે દુખતું નથી એવું કંઈ નથી થતું પણ તો એ બતાવવા જવું પડશે. આંખનું રહ્યું એટલે જવું પડશે. મિત્રો પાછો વરસાદ ચાલુ થઈ ગયો. અડધી કલાક થઈને તો પાછો 10 વાગ્યા આવ્યો તો પાછો અડધી કલાક 10:30 થયા ને તો પાછો ચાલુ થઈ ગયો. એટલે અત્યારે છે ને ચોમાસા કરતાં પણ વધારે વરસાદ આવે કારણ કે અડધી કલાકે આવી જાય. એકાદ વાર છાંટા આવી જાય પણ ખાલી છાંટા આવે. બહુ એટલા બધા વરસાદ આવતો નથી પણ ન આવે એ સારું કારણ કે અમુક ખેડૂતોને બિચારોને છે ને વરિયાળી વાઢેલી પડી હોય, કાઢવાની હોય, સુકાઈ ગયેલી પડી હોય એવું બધું છે. કાલે જ હું મારા હારાની વાડીએ ગયો હતો ને એને કાલે જ વરિયાળી વાટવાનું ચાલુ કર્યું છે. એવા કેટલાય ખેડૂત છે કે જેને હજી એને વરિયાળી વાઢવાની બાકી છે અને કંઈક વાઢેલી પડી છે. તો જો અત્યારે વરસાદ થશે ને તો એ બધું નુકસાન કેવડું થશે ખબર? એ વાત ન થાય એવું. એક તો પેલા વચ્ચે વાવાઝોડું આવ્યું ત્યારે બધું ભાંગી નાખ્યું છે. અને અત્યારે આડું પડી ગયેલું વાટીને ભેગું કરીને મૂકશે તો આ પાછું આવશે તો પલાળી દેશે. ને તો એક ખેડૂત સમજીએ કે અમારા જેવાને તો બધું લેવાઈ જોઈએ ને કાંઈ ઉપાધિ નથી પણ જે અમુક જે વરિયાળીવાળા હોય, ભાંગી ખેતી કરી હોય એને જ બધી નિપજ દેવાની બાકી હોય. આખી શિયાળું નિપજ અને આખું વરા ખેતીમાં કામ કરતા હોય અને જો આ બગાડે તો એ તો ખેડૂત ઉપર જે વીતતી હોય એને ખબર પડે. તો બસ છે ને 1 વાગી ગયો અને અત્યારે રજકો બધો કહી દીધો છે ને મોટર બંધ કરવા આવ્યો હતો સ્ટાર્ટરે. અને વાતાવરણ તો હજી વાદળછાયું છે. આમ વાદળછાયું જેવું લાગે પણ આમ ગરમી થાય એવું બધું વાતાવરણ છે. પવન ઘણો પણ તોય પરસો વરે ને એવી ગરમી થાય. અને જો આ બધો રજકો પાઈ દીધો હોય ને હવે મોટર બંધ કરવાની. અને 1 વાગ્યો હોય ને ઘરે ખાવાનું છે એવું બધું છે. તો ચાલો થઈ જાય બંધ. ચાલો ઘરે જઈને વાડીએ ઘરે આવી ગયો અને 1 વાગી ગયો અને જમવાનું બાકી છે હજી. આવડે બેઠા હંચે આંખમાં કેમ થયું? આંખે હું આવ્યું કે નહીં? નીચે દોડો કરતો ફેર પડી ગયો. ટીપા નાખ્યા હતા તો કેટલો ફેર પડ્યો? સાંજે નાખ્યો રહ્યો હતો બે જાય ને આવું ફોનનું કામ બે દી ન કરાય. આંખની તકલીફ હોય એટલે ચાલો ખાવા દે. પટાલો ભૂખ લાગી ખાઈ લેવી. બપોરે કરી લઈએ. આને જ છે ને ઘરે આખો દિવસ સવારની ઘરે જ હતી. 1 વાગી ગયો તો ટિફિન લઈને આવીને ખબર ન પડી. તોય એ તો વાંધો નહીં, ટિફિન લઈને તો ન આવી પણ અત્યારે હું આવું ત્યાં સુધી વાઈટ તો રહેવાય ને ખાવામાં. એ વાઈટ નહીં રહ્યું. અત્યારે તું તો 3 વાર તો ખાઈ લીધું છે. 1 વાર તો ખાઈ લીધું ને. 1 વાગ્યો અત્યારે તો મને ખાવાનું દઈ દીધું. ખાવું હોય ખાવ, ન ખાવું હોય કાંઈ નહીં એવું કહી દીધું. અને એનું કામ કરવા માંડી પાછી. હું પાછો અહીંયા બી ગયો ખુરચીએ અને એને ખોટી કરવા. ચાલો ફટાફટ બપોરો કરી લઈ અને એક વિડીયો અપલોડ કરવાનો. એ વિડીયો અપલોડ કરી નાખી યુટ્યુબમાં. અને બપોરો ખાઈ લઈ. પહેલાં છે ને ભૂખ લાગી છે. અને જો સવારના રોટલા છે ટાટા અને આમાં શેનું શાક છે? રીંગણાનું શાક છે. અને છાશ નથી.
હવે હે હે જઈ ગયા વાડીએ અમે રજકો લેવા લીધો ને ગૌતમ ને આજ તો બધા વાડી આવી ગયા કારણ ગૌતમ લીધું સેટામાં ચડ્યા જાય બીજે આવતા રહ્યા હતા ક્યારના હાલો હાલો રીધુ હાલો હાલો ઉતાવળા હાલો વાડે પાણી મેં વાર્યું હતું એમાં પાણી ભર્યું છે હા એમાં પાણી છે મોટા પાણી વટે સાહેર વટે મમ્મી આવી જઈ છે તમે શું લેવા જાઓ રજકો વાટો રજકો એ બાજુ ફૂકા રીધું હાલો તમને ઈંડા દેખાડો એ ઓલા ટપરિયાના બીજા હેઠે નીચે હા ચેન્જ છોડીને વેલો એ માથે ન થાય હાલો હાલો રીધું હાલો હાલો ઊંડા નો કહેવાય ઈંડા કહેવાય ચકલી ઈંડા હે હા હાલો દેખાડો મિત્રો અહીંયા છે ને બપોર પાણી વાળતું હોય ત્યારે મેં જોયા હતા ઈંડા અત્યારે ગૌતમ ને રીધું ની આવે તો બતાવો થાય શું કહેવાય રીધું જા બલોંગ જાય મિત્રો હા નીચે નીચે જાય કા રીધું એના બાણા દેખાય બલૂન ના બાણા દેખાય તને હે વચ્ચે આવ ક્યાં પતરામાંથી આય એમાં એક મિત્રો ઈંડા હતા ને તે ઓલો વંટોરી આવ્યો ને તે વાવાઝોડામાં પડી ગયા ફૂટી ગયા આયા હે યાર દેખાડું હાલો છોકરાઓ એમાં નથી પાછળ ત્યાં હાલો જો રીધું કેવી ગયા હોય ને આ બધા ચપ્પલ પહેરીને આવે તું ન પહેર લાવતો એ ગતું ને શીખડાવે આમ કરી દેવાય આમ કરી દેવાય ગતું ને શીખડાવે બી છે રજિક્યાનું કોઈને ન હોય તો લઈ જજો કોઈને બધું રજિક્યું ખડ હે બેને આગળ હાલવું છે એમાંથી ચલો 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 રીધુ બેને બ્રેક મારી દીધી રીધુ ચપ્પલ ગારા વાળું થઈ ગયું કે એ હાલ હમણાં ધોઈ દો હાલો અહીંયા હાલ પેલા ઈંડા જોઈ લે ચપ્પલ કાઢ નાખ પેલા અહીંયા રે રીધુ અરે રે જોઈ રહ્યા દેખાય માથે પગ મૂક દેતી ને દેખાય એક જ નથી દેખાતા એ ગાવ તમે પહેરા છે તને દેખાય દીધું એ ઓલા ટપરીઓ કે આપડા આ બાજુ તો નાની એવડી ના આવે પડખે ઉડે બીવ રહી દે તો ના 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 હા એમાંથી બચા હા બચા થાય ત્યાં તોડી ન એવી ચકલી હોય ત્યાં તોડી હાલો ખડ કયું લેવાનું બધા વિજ્ઞા ખડ લઈને ઊંડ રીધું વાંરે ગયા કાં રીધું એ રીધું ટેપી હા લ્યા ગારા વાળા પગ થઈ ગયા રીધું ના હવે શું કરશું તો અમે ઘરે જઈને ધોવાના હોય ને ત્યાં તો હું રીધું મત થઈ દઉં રીધું આગળ થઈ દઉં चलो चलो चाय पियेगा कौन पिएगा હાલો બા ખાલી લઈ જવાનું વટે ચૂકે જ વાટવાનું
રીતુ દાદીને ખડ ઉપડાય હાલ શું ઉપડાય નાનું ઉપાડો બાંધવાનું હે રીધુ બેન ખડ ઉપાડીને જાય હે રીધુ તારે રોજ બી આવવાનું હતો દેર ખડ લેવા આવસ ને પાણી ભર્યું ને બપોર મેં પાણી ભર્યું હતું એટલે મુંમાં જ થવા દે હે આગળ જવું હે નથી થવા દેવી આગળ નથી થવા એ રીતડી ત્યાં કોના હાટું લીધો રાજકો હે એ ડાસુ ફાટી રહ્યું નવું પડતો એને ફાટી રહ્યું તું ચડી ગયો ટ્રેક્ટર માં થતો ના હાલો જઈશું ઘરે ગૌતમ ઘરે જાવ કઈ રહેવું કેમ હા તો તું ઉપાડીને હાલી તને બેવરાવી તો માથે ઉપાડીને બેસ તું હા માથે ઉપાડો માથે ઉપાડો ઘરે જાવ ને તો નીચે ને થોડી બસ જાવ દે રીધુ તમારો પૂરો ક્યાં મૂક્યો કોના હાટું લાવ્યું તું હા ત્યાં નાખવાનો હતો થાકી રહી છો ને મોટરસાયકલ માં પૂરો ચાલીને બે જઈ દીધું હા હમણાં આખસ હા બધાને થોડો નાખ મોટી ગાન નાખ હા લાગે નાખ મોટી ગાને થોડો નજીક જાય ઓલે વાસડા નાખ ઓલા કણે જા ચાલી જાય અહીંથી પાવડા પાસે પડખે નાખજે એટલે કોને નાખવાનો એક જઈ તો આજ હે ને અમારું મિશન છે આજ અમારે શું કહેવાય રીધું આને સિંગ કેની સિંગ કહેવાય આને કહેવાય ચોળી શું કહેવાય હા ચોળીની સિંગો ફોલવાનું મિશન અમારું છે આજે વાટકો ભરી નાખવાનો દાણા કાઢે એવું છે હા તો આપણે બેને ફોલવાની ના કે ખાવાનું નહીં મળે એમ કે હા એમ કે ફોલી દો ફટાફટ તો હરી તો ચંપલ પહેરીને માંડી ફોલવા જો 2-3 દાણા એને કાઢી હોત નાખ્યા ને મારે જે બાકી છે ફોલવાની તો હાલો ફટાફટ આપણે એને સિંગો ફોડી દો હે મને આવડતું નથી કેમ ફોલાય પછી હા કાળો દીપડો ક્યાં કણે કાળો દીપડો હતો કાળો દીપડો હતો હા બડો કાળો દીપડો હતો હા તને ખાઈ જવાનો હતો હાલો રીતુ એ દાણા ખોલ્યા છે અને આજ તો રીતુ ને એકલી આ સિંગો બધી ફોલવાની ફોલ નાખીશ ને રીતુ હે રીતુ ફોલ નાખીશ ને તો બોલતી બંધ થઈ જજો પણ મને નથી આવડતું હતી ચેમ ફોલવાની હોય
પણ મને નથી આવડતું. હા તો હાલો આપણે હે ને ફોલી નાખ્યું કા લીધું. તો મિત્રો અત્યારે હું આવી ગયો છું ઉપર જ્યાં કડિયા કામ આવતું હતું ને ત્યાં, અને સાંજના 6:30 7 જેવું થઈ ગયું છે. અને 2 દિવસથી કામ બંધ છે કારણ કે કડિયા આવતા નથી. કડિયાને થોડું કામ આવી જાય એટલે અહીંયા કામ મૂકી દીધું છે. 2 દિવસથી બંધ છે. અને આરે જો આવી ફોલિંગ પાછી કેન્સલ કરી છે. એ તો તોડી નાખી હવારમાં હું વાડીએ પાણી વારતો ત્યારે. અને અહીંયા પાણી ભર્યું કારણ કે હે ને આવ્યું ને થોડુંક સાફ કરવાનું થશે એટલે પાણી નાખી દીધું કારણ કે વધારે રેતી કાઢવી ન પડે. અને જો અમારા ગામનો સનસેટ જો અહીંથી સનસેટ કેવો દેખાય લાગે ને એક નંબર કંઈક. હજી તો આ બાવરાને બાવરો બધું કાઢવાનું છે પણ ટાઈમ રહેતો નથી એટલે નથી કંઈ નહીં કરતું. એટલે બધું કામમાં આડાવર અહીંથી અહીંયા કામ ખૂટતા નથી. આયરો રૂમ કેન્સલ થયો હોય અહીંથી એટલે અહીંથી આમ સીધી દિવાલ થાય છે. આ બાજુ કાંઈ નહીં થાય. આ પછી ભરતી કાઢવાની થાય છે. અને મને એવું લાગે છે કે બ્લોગ થોડોક લાંબો થઈ ગયો છે. તો આજનો બ્લોગ અહીંયા એન્ડ કરશું. બ્લોગ ગમે તો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળશું કાલે સવારે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.